આ માણસ દેખાવમાં ભલે સામાન્ય લાગતો હતો, પરંતુ તેનું કામ અત્યંત જોખમી હતું. દરરોજ તેને 1000 દોરીઓ કાપવી પડતી. દરેક દોરી કાપતા જ દુનિયામાં કોઈકનું જીવન સમાપ્ત થઈ જતું. તે દિવસે તેણે એક કાળી બિલાડીને જીવન દોરી કાપી. જ્યારથી દોરી તૂટી, ઓરડામાં એક જોરદાર બિલાડીની ચીસ ગુંજી ઉઠી. પરંતુ આ પીડા માત્ર થોડા પળોની જ હતી. ફોટો પર લાલ નિશાન લાગતા જ બિલાડીને નવું જીવન મળવાનું હતું. અગલી તસવીર એક નાની છોકરીની હતી. તે તેની દોરી કાપવા જ જઈ રહ્યો હતો કે તેટલામાં દરવાજાની ઘંટડી વાગી. 500 વર્ષમાં પહેલીવાર કોઈ તેના ઘેર આવ્યું હતું. આશ્ચર્યમાં તેણે દરવાજો ખોલ્યો, પરંતુ બહાર કોઈ નહોતું. પછી તેણે નીચે જોયું. એ જ છોકરી હતી જે તેની તસવીરમાં હતી. છોકરી બિલાડી શોધી રહી હતી, પરંતુ બિલાડી તો હમણાં જ બીજી જિંદગીમાં જતી રહી હતી. મૃત્યુદેવ માટે આ પહેલીવાર હતું કે કોઈ મૃત પામેલાને શોધતા પોતે જ તેની પાસે આવી ગયું હોય. છોકરી તેની ચુપ્પીથી ડરી નહોતી, પરંતુ અંદર ઘૂસી આખો ઓરડો જોવાની લાગી. ત્યાં દોરીઓથી ભરેલો ઓરડો હતો. દોરીઓ જેણે તે દરરોજ હજારો જિંદગીઓ સમાપ્ત કરતો હતો. છોકરી દોરીઓ જોઈ ઉત્સુક બની ગઈ અને રમવા લાગી. પરંતુ આ રમત નહોતી. જેમ જ તેણે દોરી ખેંચી, એક આખા ગામના લોકોના પ્રાણ ચાલ્યા ગયા. છોકરીને લાગ્યું કે તે કોઈ જાદુ કરી રહી છે અને તેણે વધુ દોરીઓ ખેંચવાનું શરૂ કર્યું. મોતો વધવા લાગ્યા. પછી તેની નજર એક કાપેલી ફાંસીની દોરી અને દિવાલ પર ટાંગેલી એક મોટી દરાતી પર પડી. તેને સમજાઈ ગયું કે એ જે જગ્યા હતી જ્યાં તેની બિલાડીનું જીવન લીધું ગયું હતું. મૃત્યુદેવ હવે તેની તસવીર સામે ઊભો હતો. તે તેની જીવન દોરી કાપવા જતો હતો કે છોકરીએ અચાનક બૂમ પાડીને તેનું ધ્યાન ભટકાવી દીધું. તેણે દેવને રોકીને કહ્યું, મારી બિલાડી પાછી લાવી આપ, નહીં તો હું તને ખતમ કરી દઈશ. મૃત્યુદેવ એક પળ વિચારમાં પડ્યો અને પછી ઊંડી શ્વાસ લઈ તેની માંગ સ્વીકારી. તેણે મૃત બિલાડીઓની યાદીમાં જોયું અને એમાંથી એકને પાછું બોલાવી લીધી. બીજા જ પળે દરવાજા બહારથી બિલાડીનો અવાજ આવ્યો. છોકરી દોડી જઈ દરવાજા બહાર નીકળી ગઈ. જ્યારે મૃત્યુદેવ તેની વિશાળ દરાતી લઈને તેની પાછળ દોડ્યો, પરંતુ છોકરી તેની દુનિયાથી બહાર નીકળી ગઈ હતી. હારીને દેવ ગુસ્સામાં ઘા